જય બાડેરવીર ઓફિશિયલ। ઓહો હું તો રાતી ભજનમાં જોતો છે। હું રાતી ભજન ગાયો છે, હું ભજન ગાયો છે। ઓમ રાતી 4 વાગે ભજનમાં છે ઘેર આવ્યો છું અને ખરા ટેબો પાવર 5 વાગે આવ્યો એ પોણી બોની ગવા પાઈ નાખ્યું અને ઓમ ભગવાનનો ભજન ગવાય છે ના પૂછાનો ભગવાન બસ જો હે રામ 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 બસ ભગવાનનું નામ ગવાય છે। મને હાલું મનમાં એવું થઈ ગયું છે ને ભગવાનના કોમમાં જવું એટલે જવું, અયોધ્યા જવું એટલે જવું। એટલે કંકુત્રી આખા ગોમે ગોમ વિદેશ કંકુત્રીઓ ભગવાનની જતી રહી છે। કંકુત્રી ઓસીન ઓમ બધું કમ્પ્લીટ કરીને પછી જવું જ પડશે। અયોધ્યા ચાલ જ નહીં, અયોધ્યા ભલે દૂર રહ્યું, ગુજરાતની સિટી રહ્યું, પણ જવું એટલે જવું, બધું પૂરું જ કઈ નાખું કોમકાજ જવું। આપણે જગા શું કરું તું? કચરો વાળે છે તું? મને ઠેલો બેલો આલે હું પેલા બચ્ચા જતા હું મારા અયોધ્યા જવું પડે, હું અયોધ્યા જવું પાછું। ઓ વાહ હું આયો 1-1.5 મહિને હો, ચિંતા ના કરતી, ના ગવાની બીજી રક્ષા રાખજે। હાર તો હું જઉં છું અને ઓર કહેતા હું આબુ હોય તો સસ્તા બસવા લગાવી લેજે, મને જવાનું દૂર છે એટલે કહું છું। રાગ રાગ ફોન તયા પ્રયાસ કરું જવું અયોધ્યા ભેગો થઈ જવું તો અયોધ્યા જલ્દી પહોંચવું પડે ને પેલું ગીત અયોધ્યા દૂર છે જાના જરૂરી હે, અયોધ્યા દૂર હે જાના જરૂરી। આ ઓન છોકરાને હબ્બુની ખબર પડતી નહીં, આ ઘેર કેટલું કામકાજ છે। આ ખાતર સારનું કીધું ફેદવાનું, આજે ફેદું કાલે ફેદું, આ ઉતરણ મારા નજીક આવી જશે, મને જોડે ઓટો મારવા આ છોકરો શું કર્યું હજી તો આખું 3-4 ફેર નાખ્યા તો એક ફેરો ફેદ્યો નહીં હોય છોકરો। અરે તમે શું કર્યું છે હવારે તે બે ભાઈ આ તમે આ તમે 4 ફેરા તમે કોઈ ફેદ જ નહીં હબુ જાય છે। ના ના તમે વાતો કરવા મન લાગે મંડ્યા બે જણા આપડ્યું વાતો નહીં કરતા બાપા, રાતી ભજન માં જાતા જુદા કરાશે તમને ફેરતા લાય તો અમી ખરો હાકા પેલા ઓમ ફેદા સમજ્યા, ઓમ ફેદા। આ તારા બાપાને હું કોમ થતું નહીં એટલે અમે અમુક કરશું કે કોમ નહીં કરતા બાપા। લ્યો આટલું તે ફેજીને આવા હું જઉં ઘેર હો। હાર અને હાર હું ઘેર ઊંઘું છું। મારા બાપાની સોગન એવી લમના લાગી અયોધ્યા જવાનું મન થઈ ગયું છે। હું એ આવું આપણે બેઠા છીએ પેલા મગલાને કોઈ કહેવાનું છે કે આવો એ આવશે, એ તો ભગત છે પાછું ભગત આવશે ખરું તાણે એમ તો છે ઓને પડી મેલું છે આવું વાત તો આઈ ફેચ્યું નાખ એ નાખ આઈ ફેચ્યું પણ તે હેડ વતન જે જે પહેલા પૂછાઈએ હો જવું જ પડશે હરલા ચરે વનમો હો જેસલ રાજા હરના ચરે વનમાં રે હરણો નથી સાહેબો રામ અલક ધણી। અરે ખબર નહીં અલગ ધણી આવ્યો છે ચોકણ તાણે ખબર નહીં અને ચોકણ આવ્યું છે આ શું ઉપડે આવું આજે તમે બધા ખાતર જ ફેંચજો અને અમે તો ભેગા થવા આવતા પેલા કુવાના ડેટકા જેવું થઈ ગયો બહાર નીકળો તો અમે ભેગા થવા આવતા તો ચોકન ભેગા થવા હું તો ઉપડે છું અયોધ્યા અમે ના બાપા છોકન તાર બાપા છોકન તું જોઉં તો અયોધ્યા રામ મંદિર બન્યું છે એટલે તાને અમે એટલા જ આવતા તો ભેગા થવા પણ ના ના ભેગા તાર માદામ તારા બાપાની છોકન અમે કન તો ભેગા તારા પેલો તો હું આવ્યો અમે આવતા તો મને બોલાતા તાને લડો માર અરે અમે ઉતરેણ છે પોત દાડો ચડી અમાર બાપા કોકવાન તો પોત દાડો મો આ ઉતરેણ તો રોજ આવે તો 12 મહિને પણ અયોધ્યા નો તહેવાર તો આ એક જ પર 2024 માં જ છે તમને ખબર નહીં જવાનું એટલે જવાનું હા 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 જો કો મોટી બજી નોટ બેઠી છે ખબર જ નહીં આમ ભોલા ભડકોણી ખબર નહીં પડતી તને ના આ સો જોજે હું બગલા જેવો તઈ જો ઉપડે છું તને ખબર જ નહીં કોને બેહો તો ખરા તે પેલા તું રાતી ભજનમાં નતો આવ્યો હું તો રાતી વાળી પોણી હું તો ઊંઘી ગયો પાછો હું કહું તાણ ભજન માં પાટો બેઠેલો હતો તાણ તો પાટું સબ બેહ જ નહીં ભાઈ ગયો તને ખબર જ નહીં રાતી હું ભજનમાં વાતો થઈ અરે છે બાપા હા બેટા મગોજી જઈશું અયોધ્યા આખી જિંદગી કોમત કરવાનું છે કરીને
ચા પટી ગયા એના છે અયોધ્યા જવા લ્યો મગાજી અંગાજી વર્ષો પછી ભગવાન યુવાની જન્મભૂમિ પર આવું છે અયોધ્યા. પણ મગાભાઈ મારી પૈસા નહીં. અરે પૈસા ની હું દરદર રોમ હોય તો પૈસા તો આ વાટે આયા. પણ તે થોડા તાર પૈસા થી આલજો કે અરે મારા કણ તો રૂપિયો નહીં, બસ ભગવાન ની મેર. આવડો મોટો સતયુગ નો ભગવાન આવે છે તો પછી બસ તાણી. લડો તાણ આપણે હાસીનું કીધું હો ને કાટલે આબુ કા ના તે જો અમે ત્રણ પૈસા જઈએ છીએ. હા, જો તો નહીં હો ભાઈ. અયોધ્યા દૂર છે, જાના જરૂર હે અને જાવું છે એટલે જાવું. જાવું જ. લડો તાર હાર. વારે બોલો જઈ ભગવાન. બોલો શ્રી રામચંદ્રજી. ચલો તારો. અયોધ્યા. અયોધ્યા દૂર છે. જાના જરૂર હે પેલું ગીત મને તો યાદ આવે છે, અયોધ્યા ગાજે. જતા જતા ગાજે. તું જોવું તો પેલો લઈ જા મને મારા રોજે તને હારું આવડશે ગીત. લઈ જા મને અયોધ્યા, એ તને હારું આવડે. તું ગા માં આપણો વગર વાત. અયોધ્યા જોવા લઈ જા મારા હા હા તું જોવું તો. મને અયોધ્યા જોવાના ઘણા ઓરતા, પણ આપણા વાતોમાં પૂરા થઈ જાય. અયોધ્યા જોવાનું જ આપણો તો. અયોધ્યા દૂર છે. તમે હડો મગાજી અરે તું જોવું તો. અને તો દિલમાં એવું થાય છે અયોધ્યા સાનું અરે સારું પોકી ગમે તે કરીને અયોધ્યા પોકવાનું તો જો રૂપિયો લીધો નહીં આપણે ભગવાન ના ભરોસે છીએ. અરે અયોધ્યા જવા તો આપડે ધજા તો રસ્તામાં મળી રહ્યો. આ મોટી બધી સિટીઓ આવું છે તમને ખબર નહીં. મોટો શહેર આવું છે ને કારણ અયોધ્યા શું નજીક છે. હા આમ જવાનું છે અયોધ્યા. કીધો એટલે નેકળ્યા છીએ તો જવું તો પડશે. પાર પડવાનું છે અયોધ્યા. કુળના રામ શ્રી રામ કીધા એટલે રઘુવંશી. અયોધ્યા પાછા આવું છું. પાછા આવું કારણ કેટલા વર્ષે તમે જોવા તો 1200 રૂપિયા આવું છે એવું કો 12 સ્વરૂપ ની વાત તો ઠીક છે. પેલા રાજાઓ ખરું ને મંદિર રોમ નું પહેલું હતી જમીન ઈકન તોડી નાખીને મસ્જિદ બનાવી હતી. એ મસ્જિદ તો તોડીને હાલ મોદી સરકાર તું જોવું તો એક મંદિર બનાવ્યું છે. ઓ આખા ભારત દેશનું મોટા મોટું મંદિર. દીવડા કેટલા થવાના છે અરે દીવડા તો હર ઘર મેં હર દીવડો એક એક. એક એક હા અને બધા તું જોવું તો બોલવાનું જય શ્રી રામ. પેલા બગરા ઝંડા લહેરાવો ને એવું બધું ગીત આવ્યો છે. તું જોવું તો જબરજસ્ત. ઓમ રોમ નું ભાઈ હા 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 હું ઓમ અગરબત્તી શિવડી સહી તો તાણ અગરબત્તી પેલી શિવડી ગાડી એક- મગાજી તો હા. શિવડી મોટી અગરબત્તી છે યાર 108 ફૂટ ની. તું હેડ જે ઉતારો હેડ અરે પણ વધારે દોડશો તો હાલત તમે ફોલા ને પત કરશો. આ તો આગળ જવાનું છે. પણ હેઠું મને તો કાશમાં ચાલ ઓમ ચલો દોડીને જતો રહું ને એટલી એવું થાય છે એવું થાય છે. એ તો તમારા મગોભાઈ ને મારા બે છોકરા ને બધું એ તો રોમ ની યાત્રા કરવા જ્યાં છે. મારા બે છોકરા જ્યાં છે ઓય જાય તો હા તમે બે રોટલા કરો તો ઘેર ના વાલો થોડી લઈ જાઓ. મારે ઘેર પડી જાઓ ઘેર ની જાઓ. એ હાર વધુ નહીં. તમે જોવો તો હા. હાચું 50 કિલો નું તો નગારું ભેટ આવી છે. ઓહો ઓ અને વાગા છે એટલે અરે અલ્યા જમનજી આયા. ઓકે હું શક્યો બેટા અરે તાર આબુ તો છોકરા અમે અયોધ્યા જઈએ છે રામ મંદિર. કારણ હજી ડુંટો જયારે નથી આબુ તો જતું રહે પાછું પેલી કેને કેને પદ્ધતિ જા ના કૂતરો ફાડી કર. બાપુ છોકરું અરે! કેટલા હરખ થી આયુષ માં ગાય હું ભડકાવો તમે છોકરો ના જાય આપડા તો દૂર તમે જવાય. ના લઈ જાવ લ્યા તમને ખબર ના પડે હેડ બેટા એ હાથ પાગળ વીસ હેડ 2-3 હજાર કિલોમીટર દૂર શું લઈ જાય. હેડ. હું તો લઈને ખબર તેલ દે તું કુડા હેડ બેટા લઈ લેવા દર્શન કરવા હા? જલ્દી. લઈ લેવા બોલતા ને જય શ્રી રામ. અયોધ્યા દૂર છે. જાવું જરૂર છે અયોધ્યા દૂર છે. જાવું જરૂર છે હવે જો તો મારી હાહુની સોગન હા. અયોધ્યા જવું એટલે જવું. જાવું એટલે જાવું રસ્તામાં પાછું નહીં વળવાનું સોય. જરાય નહીં મારી હાહુની સોગન મારે તો છોકરીઓ હવે થઈ ગયું. વાય જાબાલે અયોધ્યા તો દૂર નહીં ભાઈ. અને તમે જોવો તો સતયુગ ની વાતો છે. રોમ ની તમે જોવો તો હું દરિયામાં પુલ બો જોતો તમે જોવો તો દરિયામાં અરે જબરદસ્ત બધા પથરો પર હનુમાનજી રામ લખી લખીને પુલ બધો સેતુ બનાવ્યો તો. મોટું ઓહો અને રાવણ લઈ ગયો તો પેલો રાવણ લંકાનો સીતાને લઈ સીતાને ગયો લઈ ગયો તો. અને હું રોમ જીત મેળવીને તમે જોવો તો હા. લાયા તા રોમ ઘેર લઈને આયા તા તમે જોવો તો મારી માહીની શોગન તમે જોવો તો હા. અને રોમ ઘેર લઈને આયા અને રોમ ને એ વખત ના યુગો ના રોમ પાછા એવી રીતે જ પાછા કે આવું છે ઘેર. અને અમે તો અયોધ્યા જઈએ છીએ. અમે અયોધ્યા ભરતજી હા. આપણે અયોધ્યા તો જઈએ છીએ જઈએ. પણ બીજાને કહીએ છે અમે તો અયોધ્યા જઈએ છીએ પણ અમે તો અયોધ્યા જઈએ જ છીએ. તમે પણ તમે આવજો આવજો. આવજો
એટલા અમે તો જીએ જ છીએ. જવાના જ. અને હવે તો અયોધ્યા પૂરું દર્શન કરીને કમ્પ્લીટ આપવાના પાછા. અને તમારે ઈચ્છા થાય તો અયોધ્યા જજો. અને 22 તારીખ વખત 2000 પહેલા મહિનાની 24/2000 ઓવા ઉત્તરાયણ જેનું ઉદ્ઘાટન છે કે બધા આવજો ને અમે તો અયોધ્યા જાય. દીવા બીવા લગાવજો ઓવા. પાછા. અમે તો જઈને આવીએ છીએ. અને વિડિયો ગમે ને તો લાઈક અને કમેન્ટ કરજો, શેર કરજો. ઓવા અમે તો અયોધ્યા જઈને પાછા સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. લે અને તમે તો અમે તો અયોધ્યા અમે અયોધ્યા દૂર છે.